પૂજા સમરી ગણી જરા થયું પૂજા ગુડ મોર્નિંગ ગાઈસ પૂજા ફર્સ્ટ ક્લાસ સગડી તો મુહૂર્ત કર્યું છે અત્યારે ગરમ પાણી મેકાય છે કેમ ફળી છે કઈ નહીં હા સર ગુડ મોર્નિંગ આઉટ મને ના ચાંદો ઉઠે પણ તાપ તો દે હા થોડું કસરત કરી દે ભાઈ એવું વિરેનભાઈ ગુડ મોર્નિંગ આજ તો સ્કૂલ જવાના છે બેઠે ચમ આજ ત્યાં ચાલુ નથી આજથી સાતુભાઈ હું આવું તો ગાડીઓ લેવા આવ્યો એવું હવાના નથી વાંધો ના પેલો દાર તો ચાલે અને ગાઈ જઈએ અમારા સાતુભાઈ શું છે લે સાચું પર સમજાઈ ગયા યાર તારી ગુડ મોર્નિંગ કે આવા મોન છો જોડે અલે અગર મત સાતુભાઈ તો ગાય સાતુભાઈ આપણો ભાઈ લગન હંતે ગયા હતા ગુડ મોર્નિંગ કોણ કહે છે હા આ બાજુ હમું જોઈને ક્યાંનું કે બાદ ફરી ક્યાંનું અને ચા પીધી ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ એવી સફર પડી ગઈ છે ચલો પોણી વળી મેળો નહીં કાઢો દાંતણ કરો આ બપોરે તમે જાણો 100% મારે દાંતણ કરવું ચેટરે પહેરી કાઢો ઠંડી આવી ગઈ હા બરાબર છે ગાઈસ પપ્પા અહીંયા ફ્રેશ થઈને પપ્પા ચા પીને હેડે ખરા હજી અમારે તો ચા આવી બાકી છે દાંતણ કરવાનું છે એવું કેવું પેલા બા બોલાવું કીધું જો અંકને હગાઈ દી બને હગાઈ દી ચકેલી ફૂટી ચકેલી ફૂટી હતી પપ્પા ભાડા પહોંચવા કે તો મારા અંધાર ઉઠ્યો હતો એ રાજા રાજા આવ્યો રાજા આ બાજુ લે રાજાભાઈ ગુડ મોર્નિંગ મમ્મીજી ગુડ મોર્નિંગ મમ્મીજીને બધા ફ્રેશ થઈને આવ્યા ચા બા પીને અમે શૈલેષ બે જ બાકી છે હજી બ્રશ કરાવું નહીં વહેલા હલા પહોંચવા કે ઉઠે બોલા વહેલા હલા ઉઠેલો હલા પહોંચવા કે મને કે મને પરિકુલી આવતો તો ગાઈસ સાતુભાઈ આવ્યા છે અને કાકીએ બનાવ્યા છે ગરમ ગરમ પૌવા જો પૌવા ફટીએ જાલે સાતુરા હું ચાંદનો કહું છું ખબર છે જો ગાઈસ મેં બીજી ત્રીજી વખત લીધા નિહાય પૌવા ખાઈ લીધા છ ભાઈ આટલા તાર માટે આટલા જો ચલો ગાઈસ 7 વખત મેં થોડા ખેતી કરી દઉં લડા સાતું જમી લીધો બે જણા જો ભાઈ કાકી ચેટલો વાલો જોવાનું તો કાકી જો તાર માટે ચમચી લાવી ભાઈ નાખું રાધે તું મીઠું નાખતી ખાય ને કે જો ભાઈ કાકીને જેવા જ થવાના રે બસ બસ સાત વાગે કેવા બને પૌવા કને પૌવા કને બનાયા નો બોલો ન્યા કાકીએ કાકીએ બનાયા તો પૌવા જ્યાં બેઠો ચલો ગાઈસ તમે પૌવા ખાઈએ સાતો બધા તો ગાઈસ 11:20 થઈ છે છતાં પણ અત્યારે મમ્મીજીએ બનાવી છે ફર્સ્ટ ક્લાસ ચા શાકભાજી લાવો સેવ અને ડુંગળીનું શાક બનાવ્યું શું તમે ચલો ગાઈસ તો ચા પી લઈએ અને પછી આપણે લેવા જઈએ બજારમાં શાકભાજી સેવ અને ડુંગળીનું શાક બનાવ્યું કે નહીં ચલો તાણ આપણે લેતા જઈએ પછી તો ગાઈસ વાવાઝોડું આવી ગયું તમારી શી ખબર કીધું હતી ને ના બેઠી છે હું આવતો તાણ ઘર બંધ હતું ભાઈ ચલો ફટાફટ ચા પી લઈએ આપણે તો ગાઈસ ચા પીધા પછી અમે તો ત્યાં પણ દવા બેઠી છે લોટ હું જોઉં છું મસ્ત લોટ બંધી ખાડે હું આવું શાક લઈને બજારથી ચલો ગાઈસ આપણે જતા બજાર શાકભાજી લેવા બાય બાય તો ગાઈસ સાત્વિકભાઈને લેવા માટે એમનો બેન આવે છે જા બેન છે ને અંગાત બેટા જો ફોટો પાડીને હા ફોટો પાડીને પાછા છીએ જો ભાઈ બેન લેવા જો જો લે બધો હા જો
કેટલા દાડ નહીં રેડી નહીં રે પૂજા નહીં આવ્યા હજી તો બાલ બાલ ઉપર છે એ પેલો બેન લેવા જતો ને સાતું ને તેમાં તો મોટા 12 વાગી ઓનો પૂછ્યું કરતો ઘરમાં તમે કહેતો ઘરમાં નહીં રે ચો અમે એવું કહેતો ને જેવું કહેતો તો કાંઈ ફટાફટ એને તૈયાર કર્યો અને બેન પોતે લેવા એને બેન ના તેરે જોત 12 મંદિરમાં મેડમ કે ખાલી ફોટો પાવા મેકલો ને એટલે જો આપણે શાકભાજી તો ઘણું બધું લાગતો લઈને આવ્યા છીએ ચા વધારે છે લે ચા વધારે છે એ નહીં વધારો જ મેં થોડીક પીવું એમ એટલે પણ હોય તો એમ કહું છું બીજી ગાઈસ નેહા ડુંગળી કાપતા કાપતા રોવા પડી છે ડુંગળી ઉડી છે જો અરે 1 કિલોમીટર સીટી બી આવે ને અરે એમાં રોવા ના હોય તે તો પોણી વેચે પોણી વેચ ના ઉડે નહીં જેને ઉડતી હોય તો ઉડે છે તો ગાઈસ આપણે યાત્રા ફાળી કાઢ્યા છે રાતે હળગા માટે હજી હારા 2 ડેકો ફાળવા બાકી છે એક હારે અને એક હારે ઓનો કાલ વારો હવે આ ફાળશું તાનારે કાલ હળગા થશું આમાં ચૂલામાં શું છે પૂજાઓ કરે પૂજાઓ કરે લે શું કરે અહીંયા પૂજા તો ગાઈસ જોવા વિડીયો જોવા ઇન્સ્ટાગ્રામ ફેતો ઇન્સ્ટાગ્રામ મિની કિચનના વિડીયો જોઉં છું પેલા ઠાકોર ફેમિલી વાળા ભાઈના લ્યો હું પેલા સાતું બોલાવું ચા પીવા સાતું જો દાદા મમ્મી ચા પીવા બોલાવો હેડ તો ગાઈસ આપણે અધરો આટલો ફાળી કાઢે છે હજી થોડો ફાળવામાં બાકી છે ફાળીએ થાક લાગ્યો થાક લાગ્યો ચલો ભાઈ સાત્વિકભાઈ પિંજો ભાઈ હે જો ભાઈ આપણો તો વીરા આ રાતી હલકા માટે હવા પાડી જો રાતે તાપ કરવા થાય બસ હવે શિયાળો ના આવ્યો હવે રોજ તાપવા થયો ધો ફળાવજો મને હવે આગી જાઓ જો ભાઈ આપણે શિયાળામાં રાતે તાપ હળગાવવા માટે રોધવા માટે અધરો ફાળે છે હજી આ બધો ફાવવાનો મીરા કે હે ચેતા કેમ તે રહેતો અધરો ફરાઈ બધો બરાબર ગાઈસ આપણે અધરો ફાડીએ છીએ હા તો વાગી તા કોડ્યો અરે પેલું લે પેલું કરી દે ચાલી લે તો મમ્મી વીરા અંદર ચા પીધી તું ઓવા હા તો ગાઈસ આપણે જતા હતા લાટીમાં લાકડા લેવા માટે પણ અહીંયા પૂજા રીહોણી છે શી કહું વાતમાં રીહોણી છે મજાક કરું છું લે હું તો સર ચમ રીહોણી છે પૂજા ચમ રીહોણી છે એવું થયું હા હું જો પડી ના નહીં જોઉં હય ચા તો ભાઈ કહું છું સબસ્ક્રાઈબર કે ઉપર જે મારો તો મોડા આવ્યું મોડા એટલે ફોન આવ્યો તારે ભાભી હતી કે ચા તો પાઈ પણ ચા તો પાઈ ગયા તો ટાઈમ નહીં ચા પીયા નહીં કહું ટાઈમ બગાડતી જ નહીં પતિ જો વીરેનભાઈ તો આજ તો છું એટલે ભાઈ પૂજા મનાવવા પડ્યા છે અને હું જાઉં છું એવું છે એટલે હું આવું પાછું એટલે હું જઈને આવું અને મારા સાતું ભાઈ એકન બેઠા છે હું આવું એટલે પછી મનાવીએ તો ગાઈસ મમ્મી વાત કરી હતી ચલો થઈ જાઓ તો ગાઈસ જઈએ આપણે લાટીમાં લાકડો લેવા માટે લાકડો બને ઓકે તો ગાઈસ આપણે આવીએ છીએ લાટીમાં મમ્મી આગળ રેડી છે વચ્ચે પર લેવાનો છે લાકડો લગાવવા માટે જો ગાઈસ અલગ અલગ પ્રકારના લાકડો છે
લેબડાનો બાવળિયાનો લીલકરીનો બધી જાતના લાકડો અહીં વજન કોટો તો એકણ આપણે લઈ લઈએ મેં ચાલ યાર મન લેવાનો છું કાંઈ એક મન લેવાનો છે મમ્મી બે જણા લાકડો કાઢી કાઢીએ અને લઈ જઈએ લેવા દાણા પર કાઢવાનું કરોડો ફાઇનલી આપણે લઈને અહીંયા લાકડો લઈને ઘેર અહીંયા જમવાની પ્રોગ્રામની તૈયારી થાય છે જો ભાઈ પાપડી ફોલાય છે અને પૂજા સિલન ચાલુ કરું મુહૂર્ત કરું બાજુ હા અલે તારી ઘડિયાળ બંધ થઈ જાય છે ગાઈ જળાનો વાગી ગયા છે ઘડિયાળ બંધ થઈ જશે ખબર જ નહીં ભાઈ તારા પૈસા પડી ગયા વધારે પૈસા હા ઓરિજિનલ છે ના ના સાચું પેલા પૈસા જ જો એ આ 500ની એ 2000ની ભાઈ પૂજા મુહૂર્ત કરે પાછું ફેરથી કેટલા દાડી બે ભાભી મમ્મી ઘેર ના હોય ને પાછા ચલો ભાઈ જોઈએ અમે સિલો બી આવે છે તૈયારી કરો વધવાની લગાવી તમે ને યાર વધવા હેડી છે મમ્મી અહીં બેઠો છે જો પૂજા પગોની નવો બહુ ચડી જાય છે સાતું રમતો હશે તો ગાઈસ જો પૂજા રોટી થઈ ગઈ ના ચડી પગની લે તમે શાંતિથી રહો તો હું આવું હતા તો ઘડિયાળે બંધ છે ટાઈમ છે દેખવાનો લે હું આવું તો કેમ છો મિત્રો મજામાં જમવાનો ટાઈમ થયો છે અહીંયા મમ્મીજીને બધા રાહ જોવું છે અને શૈલેષભાઈને શીખે છે એટલા રહ્યા ચલો જોઈએ શૈલેષભાઈ શું કરે છે તો ભાઈ શૈલેષભાઈ જમવા બેઠા છે વીરેને જમવા બેઠો છે ના માર નહીં ખાઉં પૂજા બનાવી ભાઈ મોરે ખીચડી બનાવી છે અરે વાહ મમ્મી ખાઈ લે તાન જોઈએ આમ પેલા તો સાતું ભાઈ તો બહાર કરે હા ચલો ભાઈ જલેબી વલેબી ઘેર તો પાછળ લાયા જલેબી ભાઈ પૂજા હારી ભાઈ લાગે ખીચડીઓ આગળ ચાટે છે તો ગાય હજી પૂજા મણી નથી રીહાણી છે હજી તો રી લાગે શૈલી ઉપર મારું કેવું મોની જશે લાગે કે જેવું લે તો ખરા ખાઈ જા ભાભી લે પૂજા મોન રાખી ખાઈ લે શૈલેષભાઈ તો ગાઈઝ ઓનું સોલ્યુશન હશે કાલ ચમરી હોવાની છે એ તમને કાલ જોવામાં મળી જાય શું કેવું શૈલેષભાઈ ઓકે જમી લેતા લે જમી લેતા તો ચલો મિત્રો જમી લઈ શૈલેષભાઈ લે હું તારે ખાઈ લો હું ખાવું મારે નહીં ખવાનું